વર્ષ 2018માં એક એવી ઘટના બની હતી જેના કારણે પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી, કારણ કે તત્કાલીન અમરેલીના એસપી સામે અપહરણ અને તોડકાંડનો આરોપ લાગ્યો હતો અને આ આરોપમાં પૂર્વ ધારાસભ્યની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું ને હવે તેને જ લઈને આજે કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે અને પૂર્વ ધારાસભ્ય અને તત્કાલીન એસપીને આજીવન કેદની સજા પણ થઈ છે। ત્યારે આ આખો કેસ શું હતો તેની વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ। તો આપણે તેમની સાથે સીધી જ વાતચીત કરીએ કે આજે પૂર્વ ધારાસભ્ય અને અમરેલીના તત્કાલીન એસપી સામે આજીવન કેદની સજા પડી છે, તો આખો આ કેસ શું હતો? આખો જે કેસ છે આને બિટકોઇન કાંડ તરીકે ઓળખવામાં આવતો હતો અને બિટકોઇન કાંડ તરીકે આ સ્ટોરી રિપોર્ટ થઈ હતી। આખો પ્લોટ છે એ જયંત હિન્દી પિક્ચરને ટક્કર મારે એવો એક પ્લોટ છે, પણ જાણે અજાણે અથવા એક સંજોગ એવો નિર્માણ થયો કે આ આખી ઘટનાનો હું હિસ્સો બન્યો રિપોર્ટર તરીકે। એટલે ઘટના 2018ની છે। 2018માં એક વ્યક્તિનો મને ફોન આવે છે અને એવું કહે છે કે મારે તમને મળવું છે, અને ત્યારે હું meranews.com સંભાળતો હતો ગાંધીનગરથી। આ વ્યક્તિ જે આવે છે પોતાનો પરિચય શૈલેષ ભટ્ટ તરીકે આપે છે, એની સાથે એક બીજા સજ્જન પણ હતા અને એમનું કહેવું એવું હતું કે અમને એક રિટાયર્ડ પોલીસ ઓફિસરે મોકલ્યા છે તમારી પાસે। એનું કારણ એવું હતું કે અમારી કોઈ ફરિયાદ લઈ રહ્યું નથી। એટલે સામાન્ય રીતે આપણી પાસે પત્રકાર પાસે લોકો ત્યારે જ આવતા હોય છે કે જ્યારે એમને તંત્ર સાંભળતું નથી, અને શૈલેષ ભટ્ટ જે મૂળ સુરતના વતની, એનું કહેવું પણ એવું હતું કે ભાઈ મારી સાથે અન્યાય થયો છે, મને લૂંટી લેવામાં આવ્યો છે અને પોલીસ અમારી ફરિયાદ લેતી નથી। તો જ્યારે મેં એમની વાત સાંભળી ત્યારે થોડું આશ્ચર્ય પણ થયું, એ વાત સાચી માનવી કે નહીં એવો પણ પ્રશ્ન થયો। પણ શૈલેષ ભટ્ટ જે રીતના પોતાની વાત કહી રહ્યા હતા, જે પુરાવા આપી રહ્યા હતા, એ જોતાં મને એવું લાગ્યું કે સ્ટોરી લખવી જોઈએ। જ્યારે શૈલેષ ભટ્ટ મારી પાસે આવ્યા ત્યારે ફરિયાદ ક્યાંય દાખલ થઈ નહોતી। હવે શું વાત હતી શૈલેષ ભટ્ટની? શૈલેષ ભટ્ટે જો કે કેટલાક પાઠ કયા હતા અને કેટલાક નહોતા કયા, શું નહોતું કહ્યું મને એ પણ હું આગળ જતાં કહીશ। 2018માં જ્યારે શૈલેષ ભટ્ટ કોઈ વ્યક્તિ સાથે મને મળે છે ત્યારે પહેલી સ્ટોરી એવી હતી કે એમનો બહુ મોટો સુરતની અંદર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો કારોબાર છે, એમની પાસે ખૂબ બધા બિટકોઇન છે, અને સૌથી પહેલાં એમને સીબીઆઈના એક અધિકારી છે, ઇન્સ્પેક્ટર હતા ગાંધીનગરમાં, સુનિલ નાયરે એમને બોલાવ્યા અને એવું કહ્યું કે તમારી પાસે બિટકોઇન છે અને તમે બિટકોઇનના કેસની અંદર જેલમાં જશો, એટલે તમારે મને 5 કરોડ રૂપિયા આપવા પડશે। આવું શૈલેષ ભટ્ટનો આરોપ હતો। એટલે શૈલેષ ભટ્ટનું કહેવું એવું હતું કે હું વેપારી માણસ છું, હું ડરી ગયો સુનિલ નાયરની વાત સાંભળીને, કારણ કે સીબીઆઈમાં હતા। એટલે હું 5 કરોડ રૂપિયા લઈને ગાંધીનગર પહોંચું છું, જ્યાં સુનિલ નાયર પોતાની કાર લઈને આવે છે, જેમને હું 5 કરોડ રૂપિયા આપું છું। અને 5 કરોડ રૂપિયા આપ્યા પછી મને આશકારો થાય છે કે ચાલો એક બબાલમાંથી આપણે બહાર નીકળ્યા। હજી કે હું ગાંધીનગરથી થોડો આગળ વધી રહ્યો હતો ત્યાં એક નિધિ પેટ્રોલ પંપ આવે છે। નિધિ પેટ્રોલ પંપ પહોંચું છું ત્યાં આગળ પોલીસના વાહનો અચાનક આવી જાય છે, જેની ઉપર લખેલું હતું અમરેલી પોલીસ, અને એમાંથી ફટાફટ માણસો ઉતરે છે, મને ઉતારીને પોતાના વાહનોમાં બેસાડે છે અને ગાંધીનગર પાસે આવેલા એક કેશવ ફાર્મમાં મને લઈ જવામાં આવે છે। ત્યાં મારી સાથે પોલીસ મારઝૂડ કરે છે, જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર હતા જે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના હતા, જેમનું નામ છે અનંત પટેલ। એ અનંત પટેલે મારી સાથે મારઝૂડ કરી અને એવું કીધું કે તારી પાસે ઘણા બધા બિટકોઇન છે, અમને ખબર છે, એમ કહીને મારા મોબાઈલ ફોનમાં, મારા વોલેટમાં જે બિટકોઇન હતા એમાંથી 14 કરોડ રૂપિયાના બિટકોઇન એમણે પોતાના ફોનમાં મને ટ્રાન્સફર કરાવ્યા અને બીજા 32 કરોડ મને આપવાની ફરજ પાડી અને એવું કીધું કે આનો હવાલો પાડો। એટલે મેં અનંત પટેલની હાજરીમાં જ 32 કરોડ રૂપિયાનો હવાલો પાડવાનું એક આંગળીયાને કહ્યું, અને કયા પછી બિટકોઇન 14 કરોડના લઈ લીધા પછી મને છોડી મૂક્યો। અને મને છોડી મૂક્યા પછી મેં તાત્કાલિક પેલા આંગળીયાને ફોન કર્યો અને એવું કહ્યું કે પેલો 32 કરોડનો હવાલો કેન્સલ કરજે। એટલે મારા 32 કરોડ તો બચી ગયા છે, પણ મારા 14 કરોડ રૂપિયાના બિટકોઇન અમરેલી પોલીસે લૂંટી લીધા છે। આ મોટી સ્ટોરી શૈલેષ ભટ્ટની હતી, પણ શૈલેષ ભટ્ટની ફરિયાદ કોઈ લેતું નહોતું, શૈલેષ ભટ્ટનો આરોપ હતો। પછી મેં આ વિશે સ્ટોરી લખવાની શરૂઆત કરી।
સ્ટોરી લખવાની શરૂઆત કરી ત્યારે આશીષ ભાટિયા ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચના વડા હતા અને સ્ટોરી લખવા લાગ્યો. એના પછી થોડી તપાસ શરૂ થઈ, પણ જોકે CIDના અધિકારીઓ મારાથી નારાજ ચાલી રહ્યા હતા. આ સ્ટોરી હું લખી રહ્યો હતો એટલે મારા ઈરાદાઓ ઉપર પણ એમને શંકા હતી, પણ છતાં મારું કામ હતું. કારણ કે મેં કહ્યું ને કે શૈલેષ ભટ્ટે પણ મને પૂરી સ્ટોરી કહી નહોતી. એમને પૂરી સ્ટોરી ખબર હતી, પણ એમને ફરિયાદ દાખલ નહોતી. એટલે આપણી પાસે જ્યારે કોઈ માણસ આવે છે ફરિયાદ લઈને ત્યારે સિલેક્ટિવ વાત જ કરે છે. આખી સ્ટોરી આપણને કોઈ કહેતું નથી, દરેક પોતાના સ્વાર્થનું જ કહેતો હોય છે. એમ શૈલેષ ભટ્ટે પોતાના સ્વાર્થનું જ કહ્યું હતું. પણ CID ક્રાઇમની સમસ્યા એવી હતી કે આ શૈલેષ ભટ્ટની જ્યારે ફરિયાદ લેવામાં નથી આવતી ત્યારે શૈલેષ ભટ્ટ જાય છે તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા, અને પ્રદીપસિંહ જાડેજાએ આ અરજી ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરીને તપાસ કરવાનું કહ્યું હતું. પણ શૈલેષ ભટ્ટનો જે આરોપ હતો એની અંદર તો આ પોલીસ અમલદારો હતા જેનો રેલો ક્યાંક ને ક્યાંક આગળ જતા અમરેલીના SP તત્કાલીન SP હતા જગદીશ પટેલ ત્યાં સુધી જતો હતો. એક ધારાસભ્ય નલિન કોટડિયા એમનું નામ આવતું હતું. એટલે કોઈક કારણસર CID ક્રાઇમની તપાસ ઢીલી ચાલી રહી હતી. પણ સ્ટોરી લખવાની શરૂઆત થઈ meranews.com. એ સ્ટોરી ચાલી, CID ક્રાઇમ નારાજ થઈ, અને પછી એક તબક્કો એવો આવ્યો કે નક્કી થયું કે ભાઈ શૈલેષ ભટ્ટ જે સ્ટોરી કહી રહ્યો છે સાચી છે. અને એક પછી એમાં ધરપકડનો દોર શરૂ થાય છે. શૈલેષ ભટ્ટને જે અનંત પટેલ અને પોલીસવાળા ઉપાડી ગયા હતા એ 10 લોકો હતા. એની સાથે જગદીશ પટેલ જે અમરેલીના SP હતા એ 11માં હતા, નલિન કોટડિયા 12માં હતા, અને બીજા 3 ખાનગી વ્યક્તિઓ હતા જે આખા રેકેટમાં સામેલ છે એવું CID ક્રાઇમને લાગ્યું. અને આશીષ ભાટિયાના વડપણ હેઠળ તપાસ થઈ અને 15 લોકોની એમાં એરેસ્ટ કરવામાં આવી હતી. એક જે 16મું નામ છે જે સુનિલ નાયર છે, પણ સુનિલ નાયર CBIના અધિકારી હતા, એટલે CID ક્રાઇમે આખો મામલો એ તપાસ દરમિયાન સુનિલ નાયરની જે ભૂમિકા બહાર આવી હતી એ CBIને આપી, અને CBIએ પોતાની રીતે તપાસ કરી, એની એક નવી ફરિયાદ દાખલ કરી, અને પછી બંને જગ્યાએ અલગ અલગ કેસની ચાલવાની શરૂઆત થઈ. જેમાં CID ક્રાઇમે જે 15 લોકોને આરોપી બનાવ્યા હતા એ બધા શરૂઆતના તબક્કામાં તો જેલમાં ગયા, પછી પોલીસ અમલદારો હતા એ બધા સસ્પેન્ડ લાંબો સમય સુધી રહ્યા. સરકારે પછી એમને નોકરી પર પરત લીધા, અને આજે હવે એનો ચુકાદો આવ્યો છે. પણ મારે એ વાત સમજવી છે કે શૈલેષ ભટ્ટ છે સુરતના રહેવાસી, તો અમરેલી પોલીસ કઈ રીતે આની અંદર પડી? હવે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ જે આપણને ત્યારે ખબર નહોતી, પાછળથી જે આપણને ખબર પડી. અને ઘટના એવી ઘટી કે આ ફરિયાદ તો નોંધાઈ ગઈ, આરોપીઓ પકડાઈ ગયા, પણ સૌથી અગત્યનો પ્રશ્ન જે હતો જે ત્યારે મને નહોતો સૂઝ્યો, કારણ કે થોડુંક આગળ વિચાર્યું તો કદાચ સૂઝ્યો હોત, પણ શૈલેષ ભટ્ટે આખી ભૂમિકા જે રજૂ કરી હતી કે હું વેપારી છું, કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં છું, એટલે મને ત્યારે શંકા ન ગઈ. પણ CID ક્રાઇમને એની તપાસમાં ખબર પડી કે શૈલેષ ભટ્ટ પાસે આ પૈસા આવ્યા ક્યાંથી, એ અગત્યનો પ્રશ્ન. કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી? તો એમની તપાસમાં એવું ખુલ્યું કે સુરતમાં એક વ્યક્તિનું શૈલેષ ભટ્ટે અપહરણ કર્યું હતું, અને એની પાસેથી 150 કરોડના બિટકોઇન છીનવી લીધા હતા. શૈલેષ ભટ્ટનું કહેવું હતું કે મારે 150 કરોડ લેવાના હતા, એના બદલામાં મેં બિટકોઇન લીધા હતા. પણ પોલીસનું કહેવું હતું કે એને પૈસા લેવાના નહોતા, પણ એણે અપહરણ કરીને પડાવી લીધા હતા, એણે પણ લૂંટ કરી હતી. એટલે એક બીજી ફરિયાદ દાખલ થાય છે. એટલે પહેલા કેસની અંદર શૈલેષ ભટ્ટ ફરિયાદી હતો, અને બીજી ફરિયાદ CID ક્રાઇમમાં દાખલ થઈ, એમાં શૈલેષ ભટ્ટ આરોપી થઈ ગયો. એટલે 2 લોકો બંને આરોપી બન્યા, ફરિયાદી પણ આમાં આરોપી બન્યો. એમ 2 ફરિયાદો દાખલ થઈ. હવે શૈલેષ ભટ્ટે આજે લૂંટ કરી છે એવું શૈલેષ ભટ્ટના કોઈ નજીકના મિત્ર કિરીટ, મારું હું ભૂલતો ન હોઉં તો કિરીટ પાલડિયા નામ હતું, એ કિરીટ પાલડિયાને ખબર હતી. અને કિરીટ પાલડિયાને એવું હતું કે મને શૈલેષ ભટ્ટ કંઈક લૂંટનો હિસ્સો આપશે, પણ એ લૂંટનો હિસ્સો ઓછો મળ્યો અથવા ન મળ્યો. એટલે કિરીટ પાલડિયા અમરેલી જાય છે, કારણ કે મૂળ અમરેલીનો વતની હતો. અને આખી સ્ટોરી એ નલિન કોટડિયાને કહે છે કે આની પાસે માલ આવ્યો છે, તો જો આવું કંઈક થાય તો આની પાસેથી માલ મળશે. નલિન કોટડિયા મૂળ અમરેલીના ધારાસભ્ય હતા, એટલે એ SP અને LCBના PIનો સંપર્ક કરે છે. અને એમને એવું હતું કે શૈલેષ ભટ્ટ
લૂંટીને જ આવ્યો છે એટલે આપણે એને લૂંટી લઈશું, એટલે ચોરને ઘેર મોર આવશે તો કોઈ ફરિયાદ નહીં થાય, એટલે પછી આખું કાવતરું ઘડવામાં આવે છે, જેમાં નલિન કોટડિયા પણ સામેલ હોય છે. અને પછી આખી લૂંટને અંજામ આપવામાં આવે છે અને પછી બધા જ આરોપી બને છે, જેલમાં જાય છે, જામીન ઉપર છૂટે છે અને પછીની ટ્રાયલ શરૂ થાય છે. એની ટ્રાયલ શરૂ થઈ એને લગભગ 18થી લઈને 7 વર્ષ સુધી ચાલે. એમાં જૈન 100 કરતાં વધુ સાક્ષીઓ હોસ્ટાઇલ થયા, એટલે કે એમણે પોતાનું નિવેદન ફેરવી તોડ્યું કે અમે આવું નિવેદન આપ્યું જ નથી, પોલીસે બળજબરીથી અમારું આ નિવેદન નોંધ્યું હતું. એક તબક્કે શૈલેષ ભટ્ટને જે રીતના સાક્ષીઓ ફરી જતા હતા એટલે શંકા ગઈ કે આ કેસમાં આરોપીઓ છૂટી જશે, એટલે શૈલેષ ભટ્ટ હાઈકોર્ટ પણ જાય છે ટ્રાયલ દરમિયાન કે રીટ્રાયલ થવી જોઈએ, આટલા બધા 100 કરતાં વધુ સાક્ષીઓ જો ફરી જતા હોય તો. પણ પછી હાઈકોર્ટે રીટ્રાયલનો ઓર્ડર ન કર્યો, પણ હવે ચુકાદો આવ્યો કે 100 કરતાં વધુ સાક્ષીઓ ફરી ગયા તો પણ એસપી જગદીશ પટેલ, નલિન કોટડિયા, પીઆઈ અનંત પટેલ સહિત 14 લોકોને આજીવન કારાવાસની સજા અમદાવાદ કોર્ટે કરી છે, જેમાં માત્ર એક જતીન પટેલ નામનો વ્યક્તિ છે, એની સામે પુરાવા નથી એવું કહીને એને છોડી દીધો છે. પણ આજે આખું એ ઘટનાક્રમ રહ્યો, ધારાસભ્ય સુધી વાત પહોંચી, પણ આ આખો લૂંટ કરવાનો છે પ્લાન કઈ રીતે બની ગયો? કોઈ એક ફોન કરીને તો આખો પ્લાન બની નહીં ના, એટલે આમાં મેં કહ્યું ને કે કિરીટ પાલડિયા નામનો જે વ્યક્તિ હતો એ નલિન કોટડિયાનો આખો પ્લાન સમજાવે છે કે આની પાસે માલ છે, આની પાસેથી આપણે લઈ લઈશું તો આ કોઈને કહેશે નહીં. એટલે અમરેલીમાં આખો તખતો ગોઠવાય છે અને જગદીશ પટેલ, અનંત પટેલ નક્કી કરે છે કે આપણે આને ઉપાડી લાવીએ, પૈસા લઈ લઈએ આની પાસેથી, પછી સરખા હિસ્સે વહેંચીશું. પણ જે કંઈ કોર્ટમાં રજૂ થયા પુરાવા એ થોડા જુદા આવ્યા. બરાબર. શૈલેષ ભટ્ટનો જે દાવો હતો કે મારા મોબાઈલમાં, મારા વોલેટમાંથી 14 કરોડના બિટકોઇન લઈ લેવામાં આવે, તો FSLએ પુરાવા આપ્યા મોબાઈલ ફોન કબજે લીધા પછી કે બિટકોઇન ટ્રાન્સફર જ થયા નથી. એટલે જે 14 કરોડ રૂપિયા લઈ લીધા પોલીસે, એવી જે વાત હતી એસ્ટાબ્લિશ ન થઈ. પણ બીજી તરફ સવાલ એવો છે કે CID ક્રાઇમ બ્રાન્ચે અનંત પટેલ, જગદીશ પટેલ પાસેથી લાખો રૂપિયા કબજે કર્યા, તો જો બિટકોઇન ટ્રાન્સફર થયા નથી તો આ લાખો રૂપિયા આવ્યા ક્યાંથી? એવો પણ એક વિરોધાભાસ કોર્ટની અંદર જોવા મળ્યો હતો. બીજું એવું છે કે આ જે 100 જેટલા સાક્ષીઓ હોસ્ટાઇલ થયા, કોર્ટે બધાને નોટિસ આપી છે કે હવે તમારી સામે નિવેદન ફેરવી નાખવું કોર્ટ સામે એ ગુનો છે, તો તમારી સામે કેમ કાર્યવાહી ન કરવી એનો જવાબ આપવો. એટલે હવે સાક્ષીઓ સામે પણ કાર્યવાહી થશે. પણ આજે જે આદેશ થયો છે આજીવન કેદની, પણ જે આખું કરોડોના જે બિટકોઇનનો મામલો હતો, તો હવે આ બિટકોઇન કોને આપવાના પાછા શૈલેષને, એનો શું આદેશ છે? નહીં, એટલે હવે તો એવું છે કે બિટકોઇન FSL એવું કહે છે આવ્યા જ નથી, એને ટ્રાન્સફર થયા નથી. હવે આ એક વિવાદ થવાનો છે, કારણ કે શૈલેષ ભટ્ટના કેસમાં તો સજા પડી ગઈ છે. હવે શૈલેષ ભટ્ટ કોર્ટમાં દાવો કરશે કે મારા 14 કરોડના બિટકોઇન મને પાછા આપો. બરાબર. તો હવે CID ક્રાઇમ કેવી રીતના આ 14 કરોડના બિટકોઇન પાછા રિકવર કરે છે એ જોવાનો પ્રશ્ન થયો, કારણ કે આખી તપાસ દરમિયાન બિટકોઇન તો રિકવર થયા જ નથી. બિટકોઇન ગયા ક્યાં એ બી હવે, કારણ કે આજે આપણે જ્યારે સ્ટોરી કરી રહ્યા છીએ એની પહેલાં આપણે ભાવ જોયો હતો તો એક બિટકોઇનનો ભાવ 97 લાખ રૂપિયા હતો. ત્યારના ભાવ પ્રમાણે 200 બિટકોઇન આ લોકોએ લઈ લીધા હતા. તો આજે જોવા જઈએ તો એ બિટકોઇન 200 કરોડ રૂપિયાના થયા. તો જો બિટકોઇન આપવાના આવે, કોર્ટ કોઈ આદેશ કરે, તો CID ક્રાઇમે 200 કરોડના બિટકોઇન શૈલેષ ભટ્ટને આપવા પડે. હવે CID જોડે તો છે જ નહીં, CID પાસે પણ છે નહીં એ બિટકોઇન. પણ તમે જે તે સમયે મેરા ન્યૂઝમાં સ્ટોરી લખતા હતા અને જ્યારે આ બાબતે કોઈ સ્ટોરી નહોતું કરતું શૈલેષ ભટ્ટ, તમને માહિતી આપતા કે જે રીતે, પણ તમને કોઈ ધાક ધમકી મળે? નહીં, ધાક ધમકી નહીં. CID ક્રાઇમ બ્રાન્ચમાં એક અધિકારી હતા, જેમના નામનો ઉલ્લેખ હું હવે નહીં કરું. એ અધિકારીએ પત્રકારોને બોલાવીને કહ્યું હતું, કારણ કે ખાલી મેરા ન્યૂઝ જ એગ્રેસિવ રિપોર્ટિંગ કરી રહ્યું હતું. એમાં એમણે મારા નામજોગ કહ્યું હતું કે મને 50 લાખ રૂપિયા મળવાના છે, શૈલેષ ભટ્ટે મળવાના છે અથવા આપ્યા છે, જે કંઈ હોય. એટલા માટે હું આ સ્ટોરી લખી રહ્યો છું. એટલું જ નલિન કોટડિયા જે છે, ધારાસભ્ય હતા, એમણે તો એક વિડીયો પણ બનાવ્યો હતો પોતાનો, અને એમાં એમણે વિડીયો બનાવીને એવું કહ્યું હતું કે આ શૈલેષ ભટ્ટની તરફેણમાં હું સ્ટોરી એટલે લખી રહ્યો છું કે મને શૈલેષ ભટ્ટે પૈસા આપ્યા છે, મને અને મેરા ન્યૂઝને પૈસા આપ્યા છે. એટલે આવા
એટલે પત્રકાર ઉપર ભ્રષ્ટાચારનો આરોપ કરી દેવો તો સહજ છે, જેનો ભોગ હું બની ચૂક્યો. ખાલી એ કહ્યું ને કે મને ત્યારે થોડોક આમ સેટબેક લાગ્યો હતો કે જ્યારે શૈલેષ ભટ્ટવાળી વાત આવી કે શૈલેષ ભટ્ટ કોઈને લૂંટીને આવ્યો છે એવો CID ક્રાઇમ બ્રાન્ચે જે દાવો કર્યો, એ વાત મને નહોતી ખબર. શૈલેષ ભટ્ટે મને નહોતી ખબર, ત્યારે મને થોડુંક આઘાત લાગ્યો કે આ પાઠ આપણને ખબર નહોતી ખબર. એટલે પેલી જો આગળવાળો સિક્વન્સ તમે લો કે ભાઈ મને પૈસા શૈલેષ ભટ્ટ આપવાનો હતો કે નલિન કોટડિયા જે દાવો કરે, તો આખા સિક્વન્સમાં તમે જુઓ તો એ વાત પાછી લોકોને સાચી લાગી હતી. કારણ કે મને નહોતી ખબર ત્યારે કે શૈલેષ ભટ્ટ, અને આવું અવારનવાર થતું હોય છે કે આપણને આપણી પાસે કોઈ રજૂઆત કરવા આવે તો સિલેક્ટિવ પાર્ટ કહેતો જ પોતાની નબળાઈ આપણને એ કહેતો નથી. પણ હવે મારે એ જાણવું છે કે આ જે આદેશ થયો છે તો હવે જે આ IPS અધિકારી છે એમણે અત્યાર સુધી કઈ જગ્યા હતા અને હવે શું થશે એમને? એ લાંબો સમય સુધી અમરેલીમાંથી એમની એરેસ્ટ થયા પછી લાંબો સમય સુધી એ સસ્પેન્ડ રહ્યા હતા, અને બાકીના પણ અનંત પટેલ સહિત પોલીસ કર્મચારીઓ તો સસ્પેન્ડ હતા. એમણે હમણાં જ 2 વર્ષ પહેલાં પાછા ફરજ પર લીધા હતા. હવે આજે કોર્ટની અંદર એ બધા જ હાજર હતા. કોર્ટે એમની કસ્ટડી મેળવી લીધી છે. હવે અત્યારે તો મને એવું લાગે છે કે આપણે જ્યારે આ સ્ટોરી કરી રહ્યા છીએ ત્યારે એમને સાબરમતી જેલ બધાને મોકલી દીધા હશે, અને આજથી એ લોકો પાકા કામના કેદી થઈ ગયા છે. અને એના કારણે હવે બધાની જ નોકરી ગઈ, કારણ કે સજા પડી ગઈ છે. એટલે જગદીશ પટેલ સહિત અનંત પટેલ સહિત આ બધા પોલીસ કર્મચારીઓની નોકરી આજથી સમાપ્ત થઈ ગઈ છે. ખરાબ આમાં એવું છે કે આમાં માની લો કે જે ડ્રાઈવર છે કે કોન્સ્ટેબલ છે એમને આ લૂંટનો પ્લાન નહીં ખબર હોય. મોટે ભાગે કેવું થતું હોય છે, એટલે બધા જ કેસમાં એવું થતું હોય છે કે કોઈ અમલદાર એવું કે ચાલો આપણે તપાસમાં જવાનું છે, રેડ કરવા જવાનું છે, તો કે ડ્રાઈવરને કે કોન્સ્ટેબલોને કહેતા નથી કે કયા કામ માટે આપણે જઈએ છીએ. તો એ કર્મચારીઓને નહીં ખબર હોય કે આપણે કયા કામ માટે જઈએ છીએ. અને આવી રીતે તો બહુ વખત ગયા હશે, પણ આ વખતે કદાચ એમના નસીબ ખરાબ હશે, એ ગયા અને અદાલતે બધાને જ સજા કરી છે, ઇન્ક્લુડિંગ ડ્રાઈવર. પણ તમારા ધ્યાનમાં આવી કોઈ બીજી ઘટના આવી છે કે જેની અંદર IPS અધિકારીની આવી સંડોવણી ખુલે? નહીં, આ લૂંટ અને અપહરણની જે ઘટના છે એમાં કોઈ IPS અધિકારીને, SP કક્ષાના અધિકારીને સજા થઈ હોય એવો આ ગુજરાતનો પહેલો બનાવ છે. પણ એક દર્શકોને ખાસ કહેવાનું છે, આજે આજીવન કારાવાસની જે સજા થઈ છે એમાં લૂંટ તો સાબિત નથી થઈ શકી, કારણ કે બિટકોઇન ટ્રાન્સફર થયા નથી એવું સ્પષ્ટ થયું છે. પણ જે સજા થઈ છે એમાં અપહરણ સાબિત થયું છે. કે ગાંધીનગરના નિધિ પેટ્રોલ પંપ પરથી કેશવ ફાર્મમાં, ગાંધીનગરના કેશવ ફાર્મમાં શૈલેષ ભટ્ટને લઈ જવામાં આવ્યો, એ ઘટના કોર્ટમાં સાબિત થઈ. એટલે અપહરણના કેસની અંદર આજીવન કારાવાસની જોગવાઈ હવે કરેલી છે સરકારે, કાયદોમાં સુધારો કરીને. એમાં અપહરણના ગુનામાં આ બધાને સજા પડી છે. એટલે પેલું જે તોડકાંડ વાળું છે એ તો હજી એ સ્પષ્ટ થયું જ નથી થયું. પણ આપણે જે બિટકોઇનની વાત કરી, આખો કેસની આપણે વાત કરી, પણ લાગે છે બધા દર્શકોને બિટકોઇન શું છે એ નહીં ખબર હોય, તો આ બિટકોઇન વિશે એક સાદી સમજ પણ તમે. હા, એટલે બિટકોઇન એક ક્રિપ્ટો કરન્સી છે જેને તમે ફિઝિકલ કરન્સી, એટલે તમે 100 કે 500ની નોટ હાથમાં પકડીને જોઈ શકો એવી રીતના આ ચલણ તમે જોઈ શકતા નથી. ભારતમાં એ કાયદેસર નથી, વિદેશમાં એ કાયદેસર છે. અને જે લોકો પાસે કાળું નાણું છે એ લોકો આ પ્રકારના કોઈન, બિટકોઇન કે ક્રિપ્ટો કરન્સી ખરીદતા હોય છે. તો આ જ્યારે એવું કહેવામાં આવે છે કે જ્યારે નોટબંધી આવી અને સુરત પાસે ખૂબ પૈસા છે, સુરતના લોકો પાસે, તો સુરતના લોકોએ પોતાનું કાળું નાણું ક્રિપ્ટો કરન્સીમાં રોક્યું હતું, જેને પૈસા શૈલેષ જેવા બીજા લોકો પાસે આવ્યા હતા ક્રિપ્ટો કરન્સી રૂપે. એનો આ પ્રશ્ન હતો. હવે આ જે અધિકારીઓ છે એ આજે જેલમાં પહોંચી ગયા છે, પૂર્વ ધારાસભ્ય પણ જેલમાં પહોંચી ગયા છે. પણ ટૂંકા રસ્તે પૈસાદાર થવાની જ્યારે પોલીસ અમલદારોની ઈચ્છા થાય છે અને પોલીસ અમલદાર એક ક્ષણ પોતે ખાખી પહેરી છે ભૂલી જાય છે, ત્યારે આવી ઘટનાનું નિર્માણ થાય છે. જી ચોક્કસ. તો આપણે પ્રશાંત દયાળ સાથે સમજ્યા જે 2018માં જે એક ચકચારી આખી ઘટના હતી, પોલીસ બેડામાં ચકચાર મચી ગયો હતો, કારણ કે તત્કાલીન SP સામે આરોપ લાગ્યા હતા તોડકાંડના, અને આ તોડકાંડ અને અપહરણ કાંડમાં પૂર્વ ધારાસભ્યનું પણ સંડોવણી સામે આવી હતી. અને આજે 7 વર્ષ બાદ આ કેસમાં આજીવન કેદની સજા પડી છે, જેમાં તત્કાલીન SPનું પણ નામ છે, સાથે તેમના પોલીસ
કર્મીઓ સાથે જે તે સમયે હતા તેમના પણ નામ છે અને પૂર્વ ધારાસભ્યના પણ નામનો ઉલ્લેખ છે. હવે આગામી સમયમાં આ આખો મામલો હાઈકોર્ટમાં પણ જશે ત્યારે જે પણ નિર્ણય આવશે તમામ અપડેટ સાથે તમને માહિતગાર કરીશું. આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમારા સુધી પહોંચાડતા રહીશું, એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે જ બેલ આઇકોન પણ દબાવી લેજો, એટલે તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા